पर्याय तो अनंत 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 गुणी જે પર્યાયો ચાર જ્ઞાનની થઈ એટલા કાળમાં જે કાળ ગયો એથી અનંત ગુણો કાળ કેવો પર્યાય એમને રહેવાની છે. હવે એ કેવલની પરિપૂર્ણતામાં પોતાનું પરનું સ્વપર વ્યવસ્થિત જાણવું એવો જ એનો સ્વભાવ છે. એ આખો ગુણનો જેવો એનો સ્વભાવ છે. નહીં વાંધા તક ચર્ચા વાદે પાર પડે એવું નથી. વસ્તુનો સ્વભાવ સમજે તો પાર પડે એવું છે. સમજાય થામાં એ ભગવાન આત્મા આવું જેનું જ્ઞાન છે તેને સુશાસ્ત્રનું જ્ઞાન કહેવામાં આવે છે. એનાથી વિરોધ છે તેને સામા શાસ્ત્ર આચા હોય તો પણ તેને કુશાસ્ત્રનું જ્ઞાન છે એમ કહેવામાં આવે. આ કુમતી આવ્યું ને જરી વધારે વિચાર ઊંચો મને તો આ ભાઈ ભાઈ કુમતીથી રચાયેલા શાસ્ત્રો પણ સુમતીથી રચાયેલા શાસ્ત્રો હોય પણ જેની મતીમાં કુમતી પણ પોતાને છે. સમજાય છે? તો એનો શાસ્ત્ર અભ્યાસ થઈને એને તો કુમ સૂત્ર પણ પરિણમો છે. શાસ્ત્ર શું કરે એ તો પર વસ્તુ છે. સર્વજ્ઞ શું કરે? સર્વજ્ઞ સામાના જાણવાની અપેક્ષા એ પર વસ્તુ છે. દિવધ્વનિ શું કરે? સમજાણું કાંઈ? ભગવાન આત્મા આવો સાદી અનંત કેવળ જ્ઞાન પર્યાય અનંત 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 ગુણો જેના ગુણના પટમાં એક સમયમાં વર્તમાન બધું પડ્યું છે. એવા ગુણને તો સ્વપર વ્યવસ્થિત જાણવું એવું જેનું સામર્થ્ય છે એ સિવાય વિપરીત રીતે માને તો નથી તેને આત્મદ્રવ્યને માન્યું, નથી એના ગુણને માન્યા, નથી એને પર્યાયને માની, નથી એને બીજા દ્રવ્યને ગુણની પર્યાય જેમ છે તેમ એને માની નથી. બરાબર સમજાણું કાંઈ? હા હા હા. એટલું આવ્યું. વ્યવસ્થિત ખરાબ એ જ્ઞાનનો જેવો સ્વભાવ છે એમ કેમ થાય. આનો પરિણમનનો સ્વભાવ જ્ઞાનનો એવો કે એને જાણવું એ પણ સામે વ્યવસ્થિત હોય ત્યારે જ્ઞાન જાણે એક સમય બધું આમ નામ જાણે એટલે એનો હા 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 એ દ્રવ્યનું વ્યવસ્થિતપણું, એના ગુણોનું વ્યવસ્થિતપણું, એની પર્યાયનું વ્યવસ્થિતપણું. પર્યાયનું વ્યવસ્થિતપણું તો એની ગુણની શક્તિમાં પણ વ્યવસ્થિતપણે પ્રણવું એ જ એનો સ્વભાવ છે. કાકા હા 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 સમજાય છે? આમાં પણ આમાં ધર્મ શું આવ્યું એ મારો ને ભાઈ. આત્મા જ્ઞાનનો પિંડ આ રીતે સર્વજ્ઞ પર્યાય પૂર્ણતાના અનંત પર્યાયનું સામર્થ્ય એવું જે જ્ઞાન ગુણ એ ગુણનો ધર્મ આત્મા છે જ્ઞાન અને જ્ઞાન છે બસ એને તો આ રીતે સ્વપર વ્યવસ્થિત છે એ જાણવું એટલે એમાં વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે એ પણ એમાં એ વાત આવી જાય છે. હે ભાઈ 12મી ગાથાનો જે સિદ્ધાંત છે રચનાધીન ઉપદેશની સર્વોત્કૃષ્ટિનું કાપ એનमें सब मत रहत है तरते निज संभाव. શાસ્ત્રની કોઈ પડખેથી વાત લ્યો એ પડખે આ વાત બધી યથાર્થ ઉભી થાય છે. સમજાણું કાંઈ? એ વસ્તુ વ્યવહારે જાણેલો પ્રયોજનવાન કીધો ભગવાન કુંકુંદાચાર્ય 12મી ગાથામાં એના જ વાંધા ઉઠ્યા. એ વાંધા અપરમે સીધા ભાવે એટલે કે જે પરમમાં નથી તેને વ્યવહાર કરવાનો કહ્યો એમ છે જ નહીં ભાઈ. હા 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 જે પૂર્ણ દશામાં કેવલ્યાદિ દશામાં સ્થિત નથી એને અધૂરી દશામાં જે જ્ઞાનમાં ઓલો રાગ બાકી એને જાણવાની જ્ઞાનની દશા જ એવી રહે છે.
પોતાની વ્યવસ્થિત ને રાગ પણ તેને જાણવાનો એટલો ભાગ રહી જાય. આ તરીકે સ્વદ્રવ્યની પર્યાયનો રાગ તરીકે કેવડીને એ રહેતો નથી. બરાબર. સમજાણું કાંઈ? એથી ત્યાં ભૂતાર્થ સ્વભાવ ભગવાન આત્મા એને આશ્રિત થયેલું જ્ઞાન, એ જ્ઞાનમાં હજી અપૂર્ણતા અને રાગ આદિ છે, તેને જાણવું એના વ્યવહાર થયો. એને વ્યવહારનું જ્ઞાન, વ્યવહાર જાણવો, એ સિવાય કોઈ બીજી ચીજ જ ઉભી થતી નથી એમાં. સમજાણું કાંઈ? ભૂતાર્થ એક સમયમાં ભગવાન આત્મા આવા ગુણ વાવું તો એક રૂપે એની દ્રષ્ટિ થતા એ દ્રષ્ટિ વાળું અંદર જ્ઞાન એને અપૂર્ણતા અધૂરા છે, એથી તેને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવ્યું છે. કેવડીને એ નથી. એને એક હારે લોક બધું નિમિત્ત છે. બસ આટલી વાત છે, બીજું કઈ છે નહીં. ધર્મચંદજી, હવે અહીંયા ગ્રહિત મિથ્યા જ્ઞાન નું લક્ષણ આથી ઊંધું બે છે એમાં. સમજાય છે કાંઈ? એકાંતવાદ દૂષિત સમસ્ત વિષયાદિક પોષક અપ્રશસ્ત કપિલાદિ રચિત શ્રુતકો અભ્યાસ કુમતી એમ છે ને એમાં શું છે એમાં? હા, એમાં છે કુમતી ન વિરચિત શ્રુતકો અભ્યાસ શું હે કુબોધ બહુ દે ન ત્રાસ. એકાંતવાદ, એકાંત રૂપ કથનથી દૂષિત ખોટા, એટલે વસ્તુ અનેક ધર્માત્મક છે, નીચે છે એનું, તેમાંથી કોઈ પણ એક ધર્મને આખી વસ્તુ કહેવાના કારણથી મિથ્યા. આત્માની દરેક વસ્તુ અનિત્ય પણ છે, નિત્ય પણ છે. વસ્તુ સ્વરૂપે એક છે, ગુણ પર્યાય અનેક છે. એ રીતે વસ્તુ ન માનતા એનો એક જ પક્ષ માનવો તો વસ્તુની સર્વાંગતા એની દ્રષ્ટિમાં રહેતી, અને સર્વાંગ માન્યા વિના અસર્વાંગ ને સર્વાંગ માને એને અનેકાંત માનતા એને એકાંત માન્યું છે. વસ્તુના સર્વાંગો જેટલા છે, અંગો જેટલા પ્રકાર પર્યાયના નીચે નીચના, સમજાય છે? ગુણ પર્યાયના આખો ગુણ પર્યાય એક સમયનો એ બધા નિત્ય નિત્ય છે. એ રીતે એનું સર્વાંગપણું ન માનતા એનું એક જ અંગપણું માને નિત્ય છે તો પર્યાય રહી જાય છે, અનિત્ય છે તો ગુણ દ્રવ્ય રહી જાય છે. સમજાણું કાંઈ? તો વસ્તુનું સર્વાંગપણું માનવું એનું નામ અનિકાંત છે, એનું નામ સમ્યક જ્ઞાન છે. વસ્તુનો એકાંગ માનવું, એક પડખું જ માનવું, પર્યાય જ માનવી ને ગુણ ન માનવો, ગુણ જ માનવો ને પર્યાય ન માનવી. સમજાય છે કાંઈ? એને એકાંતવાદ, એક પક્ષી મિથ્યા જ્ઞાન કહે. જેની વાત એકાંત કથનથી દૂષિત અથવા વિષયાદિ પોષક. એટલે શું કીધું? જે પાંચ ઇન્દ્રિયના વિષયો પર સન્મુખના ભાવ એ પર સન્મુખ જાય છે. સમજાય છે? એવા વિષયના પોષકો સ્વ વિષય જે આત્મા એનો અનાદર કરીને પર તરફના એકલા વિષય તરફના ભાવ એને પોષનારા એકાંતિક કુશાસ્ત્ર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? પાંચ ઇન્દ્રિયોનો વિષય બાયના એના તરફના લક્ષથી જ આત્માને લાભ મનાવનારા એ સ્વ વિષય આખો આત્મા એમાં રહી જાય છે. સમજાણું કાંઈ? કરવા વાળા કુમતિન રચિત, કપિલ વગેરે બનાવેલા અથવા કુમતીઓએ બનાવેલા
જેવું દ્રવ્યગુણને પર્યાયનું સ્વરૂપ છે એવું જાણ્યા વિના પોતાની કલ્પનાના તર્કકોટીથી તર્કોના સમૂહ એનાથી રચેલા શાસ્ત્રો સમજાય છે એ ખોટા અપ્રશસ્ત છે, જેમાં સત્ય સિદ્ધાંતનો વિરોધ આવે છે. સમજાય છે? એ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરવો, એ આ ધર્મ બુદ્ધિ અભ્યાસ કરવો, આમાંથી જ્ઞાન મળશે. એમાં પણ સમ્યક જ્ઞાનના એ શાસ્ત્રો છે એમ જાણીને અભ્યાસ કરવો. આમ અભ્યાસ કરે એ તો કુશાસ્ત્ર ગમે એવા હોય. સમજાય છે? એને શાસ્ત્ર જાણીને અભ્યાસ કરવો. પઢવા બીજા પાસે, પઢાવવા બીજાને ભણવા, એ બીજા પાસે સાંભળવા. સારી વાત ભાઈ. એ કુશાસ્ત્રો જેમાં એકાંતપણું છે, જેમાં અનેકાંત વસ્તુ સિદ્ધ થતી નથી, એને સંભળાવવા. એવા કુશાસ્ત્રોને જગત પાસે સંભળાવવા એ બધા મિથ્યા જ્ઞાનનું પોષણ છે. સમજાણું કાંઈ? તે કુબોધના મિથ્યા જ્ઞાન છે. જો તે ઘણા દુઃખને આપવા વાળું છે, એ ત્રાસદાયક છે. કુબોધ બહુ દેન ત્રાસ. સમજાણું કાંઈ? એક આમાં અર્થ કર્યો છે ભાઈ, આમાં બીજો આમાં ક્યાં આમાં આમાંથી એવો જ કર્યો છે ત્રીજા પૂરું થયા પછી. આમાં કે મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન કે વિદ્યમાન રહેતે હુએ, એટલે આ તો આપણું નથી પણ પેલાનો આધારનું છે. એ જરીક આમાં નાખ્યું. આ એક છે વિરાસન, એનું બને કે જે આવી કુશાસ્ત્રનું જ્ઞાન અને मिथ्या दर्शन एना विद्यमान रहते हुए मनुष्य चारित्र के नाम पर जो कुछ भी धारण करता है, चारित्र ने नाम पर मिथ्या श्रद्धा और मिथ्या ज्ञान है, एवा एना ऊपर चारित्र ना नाम पर व्रत आदि, व्रत नियम उपवास आदि करता है, उसे ग्रहित मिथ्या चारित्र कहा गया है. સમજાણું કાંઈ? આવું જે જ્ઞાન છે મિથ્યા, જે 13માં ચાલે એ પેલા મિથ્યા દર્શન ચાલે. એવા મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન સહિત વાવો જીવ કોઈ ચારિત્ર ધારણ કરે, એટલે કે વ્રત ને નિયમ ને અપવાસ આદિ ધારણ કરે, એ બધા કુચારિત્ર છે. કોઈ પોંદગઢ વાળે લખ્યું એમ નથી. અહીં તો આ પેલા આમાં લખ્યું એમાં છાપું. અરે ભગવાન શું કે જો આમાં એ છે, જો એ લખ્યું તો જાણો ફીર જો પ્રિય વળી જેને મિથ્યા શ્રદ્ધા જ્ઞાન સહિત મિથ્યા અગ્રહિત હો કે ગ્રહિત હો, એના સહિત જેને ચારિત્ર ધારણ કર્યું છે, એ ચારિત્ર કેવા? વ્રત ને અપવાસ આદિ ક્રિયા, व्रत नियम उपवास चौव्यार सामायिक पवन वगैरह मान नाम मानने, ये ग्रहित मिथ्याचार्य कहा जाता है. एने तो ग्रहित मिथ्याचार्य